રોડ ઉપર પોલીસની ભીસ વધતા બુટલેગરોએ નવો માર્ગ અપનાવ્યો હતો। નર્મદા નદીમાં ઝઘડિયા ગોવાલી તરફથી બોટમાં દારૂ ભરી અંકલેશ્વરના બુટલેગર ભરૂચ ડિલિવરી કરવા પહોંચ્યો હતો। જે ચોક્કસ માહિતીના આધારે ભરૂચ કિનારે ઝાડીઓમાં વોચ ગોઠવી હતી અને બુટલેગરે દારૂ ઉતારવા જતા પોલીસે ભરૂચના બુટલેગરની ધરપકડ કરી હતી। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પીઆઈ પ્રજ્ઞેશસિંહ ચાવડા અને ટ્રેનમાં સ્ટાફ પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન તેમને માહિતી મળી હતી કે નર્મદા નદીમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી થનાર છે, જેના આધારે પોલીસે દશાશ્વમેઘ ઘાટ નજીક ઝાડીઓમાં વોચ ગોઠવી હતી। આ દરમિયાન ઝઘડિયાના ગોવાલી તરફથી ભરૂચ તરફ દારૂનો જથ્થો ભરેલી બોટ દશાશ્વમેઘ ઘાટ નજીક અવાવરૂ જગ્યા પર કિનારે ઊભી કરી હતી। એક્ટિવા મોપેડ ઉપર દારૂ લેવા ભરૂચના ઈસમ ત્યાં ઊભા હતા અને દારૂનો જથ્થો બોટમાંથી નીચે ઉતારી રહ્યા હતા। એ દરમિયાન જ પોલીસે ઝાડીઓમાંથી નીકળી ઢાબો બોલાવ્યો હતો। ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ અને બિયરના ટીન મળી કુલ 1140 નંગ દારૂનો જથ્થો તેમજ 2 લાખ રૂપિયાની નાવડી એટલે કે બોટ, 2 મોપેડ અને મોબાઈલ મળી કુલ 5.76 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। જ્યારે સ્થળ પરથી ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા લાલા મકવાણાની ધરપકડ કરી હતી। જ્યારે દારૂની નદી માર્ગે ખેપ મારવાની શરૂઆત કરનાર માસ્ટર માઇન્ડ બોરભાઠા બેટના કિશન મીસુ વસાવા, ભરૂચના માનવ ચૌહાણ ધવલ નામના ઈસમ તેમજ 2 મોપેડ ચાલકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। વોન્ટેડ કિશન વસાવા તેમજ ભરૂચના માનવ ચૌહાણ સહિત અન્ય ઈસમ સામે વલસાડ સહિત અન્ય જિલ્લામાં પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે, તેમજ અંકલેશ્વર એ ડિવિઝન સહિત પોલીસ મથકોમાં તેની સામે પ્રોહિબિશનના ગુના દાખલ છે। ત્યારે પોલીસ દ્વારા અટક બુટલેગરોને ઝડપી પાડવાની કવાયત શરૂ કરવામાં આવી હતી।